गुड मॉर्निंग विद्यार्थी मित्रों। नमस्कार। एफआई बीकॉमना सेकंड सेमिस्टर શરૂઆત થઈ ગઈ છે। સેકન્ડ સેમિસ્ટરમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસ પડે તેવો ટોપિક જેનું નામ છે પર્ટ અને સીપીએમ, તેનો આપણે અભ્યાસ કરીશું। પર્ટ અને સીપીએમ એફઆઈ બીકોમ અને એમકોમ બંનેના નવા સિલેબસમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। એફઆઈ બીકોમના સાપેક્ષમાં આપણે આજે વાત કરીશું। કોઈપણ પ્રોજેક્ટમાં એકબીજા પર આધાર રાખતા અનેક કાર્યોનો સમાવેશ થાય છે। જ્યારે આ તમામ કાર્યો પૂરા થાય ત્યારે પ્રોજેક્ટ થયો તેમ કહેવાય। પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે બે આધુનિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે। તો સૌ પ્રથમ તો આપણે એ વિચારીએ કે પ્રોજેક્ટ કોને કહેવાય। તો પર્ટ અને સીપીએમનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે દરેક જગ્યાએ, મોટા બિલ્ડિંગોના બાંધકામમાં, પુલો માટે, ડેમ માટે। અને આપણે જોઈએ તો આપણા ગુજરાતની જ વાત કરીએ, જે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે પ્રગતિમાં, એમાં આપણે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમનું આયોજન કર્યું છે। એ ઉપરાંત અમદાવાદમાં બીઆર ટેસ્ટની આપણે રચના કરી છે। હજી આપણા ગુજરાતમાં મેટ્રો રેલવે પણ આવી રહી છે। તો આ બધા રિયલ લાઈફમાં, રિયલ ઉદાહરણમાં આપણે પર્ટ અને સીપીએમનો ઉપયોગ કરી શકીએ। આપણે જોઈ શકીએ છીએ કોઈપણ પ્રોજેક્ટમાં તો પ્રોજેક્ટ પર્ટ અને સીપીએમના સંદર્ભમાં પ્રોજેક્ટ કોને કહેવાય। તો પ્રોજેક્ટનો અર્થ એમ કે જે કાર્ય આપણે અગાઉથી નક્કી કર્યું છે તે પૂરું થવું જોઈએ। દાખલા તરીકે સરદાર સરોવર ડેમની વાત કરીએ કે કેવડિયા કોલોનીની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ માટે આપણો આશય બે હતો। એક તો સૌ પ્રથમ ગુજરાતના જે પાણીની અછત હતી તેને દૂર કરવી, જુદી જુદી જગ્યાએ પાણી પહોંચાડવું। અને મને કહેતા આનંદ થાય છે કે આપણે ગુજરાતમાં નહીં, સૌરાષ્ટ્રમાં અને રાજસ્થાન સુધી પાણી પહોંચાડી શક્યા છે। તો એક એનો હેતુ હતો કે પાણી પહોંચાડવાનો, અને બીજો એનો હેતુ છે વિદ્યુત ઉત્પાદન કરવાનો। તો જો આ બંને હેતુ પાર પડે તો તેને પ્રોજેક્ટ કહેવાય। આમ પર્ટ એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેનો ટૂલ્સ છે, સાધન છે। પર્ટ અને સીપીએમ દ્વારા તમે પ્રોજેક્ટનો અમલ કરી શકો છો। તે ડિસિઝન મેકિંગ માટેનું પણ એક અગત્યનું સાધન છે। પર્ટ અને સીપીએમમાં મુખ્યત્વે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પર્ટ અને સીપીએમમાં મુખ્યત્વે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ પદ્ધતિ જે કટોકટી પદ્ધતિ સીપીએમ, જેને ક્રિટિકલ પાથ મેથડ કહેવામાં આવે છે, અને બીજી છે પ્રોજેક્ટ મૂલ્યાંકન અને સમીક્ષા પદ્ધતિ, એટલે કે પર્ટ, પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક। તો પર્ટ અને સીપીએમ એ એક આયોજનની પદ્ધતિ છે અને સંચાલનનું એક મહત્ત્વનું સાધન છે, જે આધુનિક ઉદ્યોગોને અનેકવિધ જરૂરિયાતો સંતોષી શકે છે। પર્ટ સીપીએમ એ નેટવર્ક પૃથ્થકરણની પદ્ધતિનું એક રૂપ છે। તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે મિત્રો તમે જાણો છો કે દરેક ટૂલ્સનું મેથડ જુદી જુદી હોય છે। તો પર્ટ અને સીપીએમ કોઈપણ સમસ્યાનો ઉકેલ નેટવર્ક દ્વારા કરે છે। તેમાં નેટવર્ક અથવા ઝાડ દોરવામાં આવે છે અને તેના દ્વારા સ્ટેજ વાઇઝ કયો પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી કરવી તેનું આપણે અનુમાન કરી શકીએ છીએ। એ ઉપરાંત બાયફર્ગેશન થતું હોવાથી કંટ્રોલ પણ રાખી શકાય છે। એટલે મેનેજમેન્ટ માટે એક આ સારો ટૂલ છે। તો પર્ટ અને સીપીએમમાં જે બાબતોનો સમાવેશ થાય છે એને વિગતવાર આપણે જોઈએ તો પહેલું છે કે સમાવિષ્ટ કાર્યનું નેટવર્ક દોરીને સૂચિત કામનું મોડેલમાં રૂપાંતર કરવું। બીજું છે નેટવર્કનું મૂલ્યાંકન અને સમય ખર્ચની મર્યાદામાં રહીને કામ પૂરું થવાની ખાતરી થાય તે રીતે નેટવર્ક મૂલ્યાંકનનો કુશળતાપૂર્વકનો ઉપયોગ કરવો। ત્યાર પછી ત્રીજું છે કામના અમલીકરણ, સંચાલન અને અંકુશ માટે નેટવર્કનો ઉપયોગ કરવો। તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં એક અગત્યનો શબ્દ છે સમય ખર્ચની મર્યાદામાં રહીને। તો કોઈપણ પ્રોજેક્ટ
માં આ ખાસ ધ્યાન રાખવું પડે કે પ્રોજેક્ટ એક તો સમયસર પૂરો થવો જોઈએ અને ખર્ચ ખૂબ વધી ન જવો જોઈએ. એટલા માટે જ પર્ટ અને સીપીએમનો ઉપયોગ કરવામાં આવે છે કે પર્ટ અને સીપીએમ દ્વારા આપણે બે વસ્તુનો અંકુશ મેળવી શકીએ છીએ. ખર્ચ પર પણ અંકુશ મેળવી શકીએ છીએ અને સમય પર પણ અંકુશ મેળવી શકીએ છીએ. તો પટ અને સીપીએમની જે ટેકનિક્સ છે એના ઉપયોગ આપણે જોઈએ વિગતવાર. તો પટ અને સીપીએમ ટેકનિક નાનાથી લઈને મોટી કંપનીઓ, બધા જ પ્રકારના ઉદ્યોગો એનો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા આપણે જોઈ શકીએ છીએ. એના ઉપયોગોને આપણે વિગતવાર જોઈએ તો આપણે વાત કરી કે પર્ટ અને સીપીએમ કેટલું ઉપયોગી છે, તો તેના ઉપયોગની વાત કરી કે મોટી કંપનીઓ, નાની કંપનીઓ દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. અને આ ઉપયોગોમાં આપણે દરેક ક્ષેત્રમાં એનો કરી શકીએ છીએ ઉપયોગ. જે રીતે કારખાના, મોટી ઇમારતો, બંધો, પુલો, હાઈવે વગેરેના બાંધકામમાં જે રીતે મેં તમને વાત કરી કે સરદાર સરોવર ડેમ, BRTS, આમાં એનો ઉપયોગ થાય છે. હા, તે જ રીતે મોટા મોટા પ્લાન્ટ્સ છે, મશીનો છે, એના ભાગો, સમારકામ, જાળવણી, સંશોધન અને વિકાસના પ્રોજેક્ટમાં આ બંને પદ્ધતિનો ખૂબ મોટા પાયા પર આપણે ઉપયોગ થતો જોઈ શકીએ છીએ. મોટી મોટી પરિષદો છે, મોટી ઇવેન્ટ્સ છે, જેવા અનેક કાર્યોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. મોટા બાંધકામોના જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટને પૂરા કરવા માટે પણ આપણે આ ટેકનિક્સનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે પુનરાવર્તિત પ્રવૃત્તિઓ એટલે કે એકને એક પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવતી હોય તો એના માટે આપણે સીપીએમની ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે પટનો ઉપયોગ આપણે તદ્દન નવી શરૂ થતી જે પણ પ્રવૃત્તિ છે, કાર્યો છે, એના માટે કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઇવેન્ટ મેનેજરનો જમાનો છે. કોઈપણ મોટી વ્યવસ્થા જાળવવી હોય તો ઇવેન્ટ મેનેજરની વ્યવસ્થા કરવામાં આવે છે. તો પર્ટ અને સીપીએમમાં મોટી પરિષદોની વ્યવસ્થામાં પણ કઈ રીતે એનું સુચારું સંચાલન કરવું તેના માટે પણ પર્ટ અને સીપીએમ ઉપયોગી છે. તે ઉપરાંત આપણે આગળ જોઈશું કે પર્ટ અને સીપીએમ એ બંને ટેકનિક છે મેનેજમેન્ટની, એ ડિસિઝન ટેકનિક છે, નિર્ણય લેવા માટેની ટેકનિક છે, પણ એમાં બહુ મોટો તફાવત નથી. બંનેમાં સેમ તફાવત છે. તફાવત ખાલી આપણે પર્ટ નકશો જે દોરીએ છીએ એમાં જે અમુક વર્ડિંગ યુઝ કરીએ છીએ તે માટેનો જ તફાવત છે. તો પર્ટ અને સીપીએમ, પર્ટનો ઉપયોગ જ્યારે જે પ્રવૃત્તિ બહુ અમુક જૂથ સમાનમાં કરવામાં આવતી હોય, ધારો કે એરોસ્પેસ ઉદ્યોગ અથવા ઉપગ્રહ છોડવામાં આવે. તમે અત્યારે ટીવીનું જે પ્રસારણ જોઈ રહ્યા છો, તમને દરેકને ખ્યાલ છે કે આ પ્રસારણ આપણે ઉપગ્રહ દ્વારા આપીએ છીએ. તો જે ઉપગ્રહ છોડવામાં આવે તેના ખર્ચો પણ પુષ્કળ હોય છે, તે કિંમતી પણ હોય છે. તો ઉપગ્રહ જેવી વસ્તુ બહુ ઓછા સમયે અથવા જૂજ પ્રમાણમાં આપવામાં આવે છે ત્યારે પર્ટનો ઉપયોગ થાય છે. અને સીપીએમ જે રિપીટેટિવ પ્રવૃત્તિ છે, મકાન બાંધકામ છે, પુલો છે, બંદરો છે, ડેમ છે, આમાં સીપીએમનો ઉપયોગ થાય છે. તો મુખ્ય તફાવત આ બે વચ્ચે આટલો છે. તો પટ અને સીપીએમની જે પદ્ધતિ છે, ટેકનિક્સ છે, એમાં મુખ્ય જે એના પદો છે અથવા તો એની ટર્મિનોલોજી છે એમાં બે શબ્દોનો ઉપયોગ થતો આપણે જોઈ શકીએ છીએ. એક તો પ્રવૃત્તિ અને બીજી છે ઘટના. કોઈપણ યોજનામાં કોઈપણ કાર્ય માટે સમયનો અથવા સાધનોનો વપરાશ થતો હોય તેને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ. પટ નકશામાં દરેક પ્રવૃત્તિને તીરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તીરની દિશા તે પ્રવૃત્તિની પ્રગતિ દર્શાવે છે અને દરેક પ્રવૃત્તિ ઉપર લખવામાં આવેલો આંકડો તે પ્રવૃત્તિ માટેનો સમય દર્શાવે છે. દાખલા તરીકે કોઈ એક પ્રવૃત્તિ માટે તીર પર 5 દર્શાવવામાં આવેલ હોય તો તે પ્રવૃત્તિ માટે 5 એકમનો સમય જરૂરી છે એવું આપણે માની શકીએ છીએ. જ્યારે તો પ્રવૃત્તિનો અર્થ એવો થાય કે આપણે રિયલ લાઈફમાં સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે કોઈ વિદ્યાર્થી પોતાના કામ માટે કે કોલેજ માટે ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યો છે. તો એનો એમ ગાંધીનગરથી અમદાવાદ જવાનો છે. તો પ્રોજેક્ટ થયો ગાંધીનગરથી અમદાવાદનો. હવે ગાંધીનગરમાં એ કોઈ સાધન દ્વારા એ અમદાવાદ તરફ પ્રયાણ કરશે તો જ્યાં સુધી અમદાવાદ નહીં પહોંચે ત્યાં સુધી તેને પ્રવૃત્તિ કહેવાય. અને ગાંધીનગરથી અમદાવાદ પહોંચવા માટે ધારો કે 1 કલાકના સમયની જરૂર પડતી હોય તો 1 કલાકનો સમય તીર દ્વારા તીરની નીચે દર્શાવવામાં આવે છે. તો બીજું પદ જે છે એ છે ઘટના. તો જ્યારે પ્રવૃત્તિ પૂરી થાય
તો પ્રવૃત્તિને અંતે જે પરિણામ મળે છે આપણને એને આપણે ઘટના તરીકે ઓળખી શકીએ છીએ. દરેક ઘટનાને પટના નકશામાં વર્તુળ વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક ઘટના પૂરી થાય પછી બીજી ઘટના શરૂ થાય છે. તો ઘટના આપણે વાત કરી, મેં તમને ઉપર ઉદાહરણ આપ્યું કે કોઈ વિદ્યાર્થી અમદાવાદથી ગાંધીનગર જવા નીકળે છે. તો અમદાવાદથી ગાંધીનગર અથવા ગાંધીનગરથી અમદાવાદ, તો ગાંધીનગરથી અમદાવાદ જવા નીકળતો હોય તો જ્યાં સુધી અમદાવાદ ન આવે અથવા એને નક્કી કરેલ ડેસ્ટિનેશન સુધી ના પહોંચે કે એને ગુજરાત યુનિવર્સિટીમાં જવું છે, ધારો કે અમદાવાદમાં, તો જ્યારે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પહોંચી જાય પહોંચે નહીં ત્યાં સુધી એને પ્રવૃત્તિ કહેવાય. જ્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી પહોંચે નહીં ત્યાં સુધી એને પ્રવૃત્તિ કહેવાય. પણ ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા પછી તે પ્રવૃત્તિ ઘટનામાં પરિણમે છે. અને ઘટનાને આપણે વર્તુળ દ્વારા દર્શાવીએ છીએ. ઘટનાના 3 પ્રકાર છે. ઘટનામાં આપણે આરંભિક ઘટના, અંતિમ ઘટના અને ડમી ઘટના, ડમી કાલ્પનિક ઘટના, એમ ઘટનાના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આરંભિક ઘટના વિશે આપણે જોઈએ તો નકશામાં જે ઘટના તરફ એક પણ તીર આવતું ન હોય તેને આરંભિક ઘટના કહેવામાં આવે છે. આ ઘટના અગાઉ કોઈ પણ પ્રવૃત્તિ થયેલ હોતી નથી. જ્યારે બીજું છે અંતિમ ઘટના. અંતિમ ઘટના તરફ એક અથવા વધુ તીર આવેલા આપણે જોઈ શકીએ છીએ, પણ તેમાંથી એક પણ તીર નીકળતું હોતું નથી, એટલે આપણે એને અંતિમ ઘટના તરીકે ઓળખીએ છીએ. તો બંનેનો આપણે પહેલો તફાવત જોઈએ કે આરંભિક ઘટના કોને કહેવાય અને અંતિમ ઘટના કોને કહેવાય. આપણે જોઈ શકીએ છીએ કે આરંભિક ઘટનાની વ્યાખ્યા છે પટ નકશામાં જે ઘટના તરફ એક પણ તીર આવતું ના હોય. એટલે કે આરંભિક ઘટનાને આપણે કોઈ પણ તીર વડે દર્શાવવામાં આવતું નથી. આરંભિક ઘટનામાંથી તીર નીકળી શકે છે ખરું, નીકળે છે ખરું, પણ એમાં આવતું નથી. જ્યારે અંતિમ ઘટનામાં તીર આવે છે પણ નીકળતું નથી. તો આરંભિક ઘટના અને અંતિમ ઘટના સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ બાળકનો જન્મ થાય છે અને જન્મ પછી એને 3 કે 4 વર્ષે જો એને કેજીમાં મૂકવામાં આવે, કોઈ બાળક છે એને ભણવા માટે ધારો કે એને કેજીમાં મૂકવામાં આવે, તો કેજી એ વિદ્યાર્થી માટે આરંભિક ઘટના થઈ. અને કોઈ એક વિદ્યાર્થી એવો છે, તો કોઈ એક બાળક એવું છે કે જેને કેજીમાં મૂકવામાં નથી આવતો, પરંતુ એને ડાયરેક્ટલી પહેલા ધોરણમાં કે ફર્સ્ટ ધોરણમાં કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મૂકવામાં આવે છે. તો તે વિદ્યાર્થી માટે અથવા તે બાળક માટે કેજી આરંભિક ઘટના નહીં, પરંતુ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ એ આરંભિક ઘટના થાય. અને અંતિમ ઘટનાનો એક્ઝામ્પલ સમજીએ તો કોઈ વિદ્યાર્થી જેને એડમિશન લીધું છે એ વિદ્યાર્થી ધારો કે બીકોમ થાય અથવા એમકોમ થાય અને એમકોમ પછી એ ભણવાનું છોડી દે અથવા લેફ્ટ કરી દે, તો તેના માટે એમકોમ એ અંતિમ ઘટના છે. અને કોઈ વિદ્યાર્થી એમકોમ પછી પીએચડી કરે કે આગળ સીએ કરે કે આઈસીડબ્લ્યુ કરે, તો તેના માટે અંતિમ ઘટના નથી. તો તમે સમજી શકો છો કે આરંભિક ઘટના અને અંતિમ ઘટના એ બંને વચ્ચે ફેર છે. તો આ પટ અને સીપીએમની જે ટેકનિક્સ છે એ ટેકનિક્સને આપણે નેટવર્ક તરીકે રજૂ કરી શકીએ છીએ. તો નેટવર્કની રચના કેવી રીતે કરી શકાય એના કેટલાક નિયમો છે જે આપણે આ પ્રમાણે જોઈ શકીએ છીએ, મૂકી શકીએ છીએ અથવા ધ્યાનમાં રાખી શકીએ છીએ. એક છે પટ નકશાની શરૂઆત એક જ આરંભિક ઘટનાથી થાય છે અને તેની પૂર્ણાહુતિ એક જ અંતિમ ઘટનામાં થાય છે. એટલે કે આરંભિક ઘટના પહેલાં કોઈ પ્રવૃત્તિ થતી નથી, જ્યારે અંતિમ ઘટના પછી પણ કોઈ પ્રવૃત્તિ થતી નથી. બીજું છે કોઈ પણ ઘટના અગાઉની દરેક પ્રવૃત્તિ પૂરી ન થાય તે પહેલાં બની શકે નહીં. તો આપણે જોયું કે પટ અને સીપીએમ ખૂબ જ ઉપયોગી છે, ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઉપયોગી છે, દરેક જગ્યાએ ઉપયોગી છે, મેનેજમેન્ટમાં પણ ઉપયોગી છે. તો એના માટે કેટલાક નિયમો છે. જે રીતે આપણે ક્રિકેટ હોય તો ક્રિકેટમાં અમુક નિયમો હોય કે 11 ખેલાડી જ હોવા જોઈએ, ઓવર હોવી જોઈએ, એ રીતે આમાં પણ નિયમ છે કે પટ અને નકશો અથવા નેટવર્ક દોરથી શું ધ્યાન રાખવું જોઈએ. તો પટ નકશાની શરૂઆત એક જ આરંભિક ઘટનાથી થાય છે. એટલે જ્યારે પ્રોજેક્ટ કરો એના માટે તમે નેટવર્ક દોરો તો તમારા શરૂઆત આરંભિક ઘટના એક જ હોઈ શકે અને અંતિમ ઘટના પણ એક હોઈ શકે. તો આરંભિક ઘટના અને અંતિમ ઘટના આ રીતે લેવામાં આવે છે. ત્રીજું છે આપણે ધ્યાનમાં રાખવાની વાત છે કોઈ પણ પ્રવૃત્તિ તેની અગાઉની ઘટના પૂરી ન થાય તે પહેલાં શરૂ થઈ શકે નહીં. તો એનો અર્થ એવો થાય કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે કે કોઈ વ્યક્તિ બુક બનાવવા માગે છે. તો મિત્રો તમે જાણો છો કે બુક બનાવવા માટે એના જુદા જુદા સ્ટેજ છે કે પહેલાં બુક માટે મટીરિયલ લખવું પડે, ત્યાર પછી એનું પ્રિન્ટિંગ કરવું પડે ને ત્યાર પછી બાઇન્ડિંગ કરવું પડે. તો જ્યાં સુધી
બુક માટે જે આપણે મટીરિયલ લખવાનું છે એ પૂરું ના થાય ત્યાં સુધી આપણે પ્રિન્ટિંગ કરી શકતા નથી, અને પ્રિન્ટિંગ ના પૂરું થાય ત્યાં સુધી આપણે બાઇન્ડિંગ કરી શકતા નથી. તો કહેવાનો અર્થ એ છે કે એક ઘટના પૂરી ન થાય ત્યાં સુધી બીજી ઘટના શરૂ થઈ શકતી નથી. ચોથો નિયમ છે એનો, કોઈ પણ ઘટના બે વખત બની શકે નહીં, અર્થાત પ્રવૃત્તિનો માર્ગ લૂપ થઈ શકે નહીં, લૂપ બનાવે નહીં. લૂપનું આપ જાણતા હશો. લૂપ એટલે ધારો કે આપણે સમજવા માટે કોમ્પ્યુટરનો એક અગત્યનો શબ્દ છે લૂપ. લૂપનો અર્થ એમ કે કોઈ ઘટનાનું પુનરાવર્તન થયા કરતો હોય. ધારો કે આ સમજવા માટે આપણે લઈએ 1 થી 2, 2 થી 3 ને 3 થી 1 લઈએ તો 1 થી 2, 2 થી 3 ને 3 થી 1. સમજવા માટે કોઈ વિદ્યાર્થી અમદાવાદથી ગાંધીનગર જાય, ગાંધીનગરથી પાછો અમદાવાદ આવે ને અમદાવાદથી પાછો ગાંધીનગર જાય તો આને લૂપ કહેવાય. તો નેટવર્કમાં આપણે જ્યારે દોરવાના છે, આપણે પાછળથી સમજીશું, ઉદાહરણ લઈશું આજે સમજવા માટે, તેમાં આપણે જોઈ શકીશું કે લૂપનો ઉપયોગ થઈ શકે નહીં. પાંચમો નિયમ છે એનો, દરેક પ્રવૃત્તિ એક ઘટનામાંથી શરૂ થાય અને બીજી ઘટનામાં પૂરી થાય છે. સમયની ગણતરી તીરની દિશામાં ડાબી બાજુએથી શરૂ કરી જમણી બાજુ કરવામાં આવે છે. તો નેટવર્કનો આ નિયમ છે કે દરેક પ્રવૃત્તિ એક ઘટનામાંથી શરૂ થઈને બીજી ઘટનામાં પૂરી થાય છે. ધારો કે મેં અગાઉ ઉદાહરણ આપ્યું કે કોઈ વિદ્યાર્થી ગાંધીનગરથી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી જાય છે, તો ગાંધીનગરથી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પહોંચે એ ઘટના પૂરી થયા પછી જ બીજી ઘટના શરૂ કરી શકાય છે. તમે વચ્ચેથી અર્થાત મિડલમાંથી કોઈ બીજી ઘટના અથવા બીજી પ્રવૃત્તિ ચાલુ કરી શકો નહીં. છઠ્ઠો નિયમ છે એનો, દરેક ઘટનાને અલગ ક્રમ આપવામાં આવે છે અને આ ક્રમ એવી રીતે આપવો જોઈએ કે જેથી જાળ ગૂંથણીમાં સાતત્ય રહે. તો નેટવર્કમાં કોમ્પ્યુટરમાં આપણે પ્રોગ્રામ બનાવીએ ત્યારે ફ્લો ચાર્ટ બનાવીએ છીએ, તો એ ફ્લો